સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલસી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, હવે રાજવીબેન પાસેથી આપણે જે બીજી વાનગી શીખવા જઈ રહ્યા છે તે વાનગીનું નામ છે ગરમાળું. તો ચાલો તેની પણ શરૂઆત કરીએ. તો હવે આપણે જે આજે બનાવવા જઈ રહ્યા છે એ એક વિસરાતી વાનગી છે. વિસરાતી એટલે આપણને ખ્યાલ જ છે કે વર્ષોથી તમારા દાદી હોય કે મારા દાદી એ લોકો જ આ વસ્તુ ખાતા હતા અને એ આગળ કન્ટિન્યુ થઈ નથી. પણ આ એક એવી વાનગી છે કે જે આપણે ઠંડીમાં બી ખાઈ શકીએ અને ગરમીમાં બી ખાઈ શકીએ. ઠંડીમાં ગરમ કરીને ખવાય અને ગરમીમાં ઠંડુ કરીને ખવાય. તો આપણે આગળની રીત જોઈ લઈએ. હવે આ વસ્તુ છે ને એ ઘી અને ઘઉંના લોટથી બને છે અને એમાં આપણે દૂધ ઉમેરી, ખાંડ ઉમેરી અને એવી રીતના આગળ બનાવીશું. તો હવે આપણે એની રીત જોઈ લઈએ. તો સૌથી પહેલાં આપણે આમાં ઘી ઉમેરીશું. ઘી લગભગ 2 થી 3 ચમચા ઉમેરવાનું છે. ઓકે. હવે ઘી બરાબર ઓગળે ત્યાર સુધી આપણે એને હલાવવાનું છે. રાજવીબેન, એવી ઘણી બધી વિસરાતી જતી વાનગીઓ છે કે જે આપણા નાના નાની ને દાદા દાદી એમના રોજિંદા જીવનમાં એ ડેલી લેતા હતા, પણ હવે આપણે નથી ઉપયોગમાં લેતા. પણ આવી આપણે વાનગીની શરૂઆત કરીએ અને ફરી પાછા એ વાનગીઓનો ટ્રાય કરીએ તો ઘણું સારું પડે. અને એટલા માટે જ એ લોકો હેલ્ધી હતા. અત્યારે આપણે ઘણી મેડિસિન ઓલરેડી ખાઈએ છીએ. એ કેના માટે કે આપણે પ્યોર નથી ખાતા. તો હવે આપણે એમાં ઘઉંનો લોટ નાખીશું. ઘઉંનો લોટ લગભગ 3 ચમચા નાખશું. હવે શીરો ને એ બધું શેકતા હોય ને ત્યારે આપણે કોન્સ્ટન્ટ ધ્યાન રાખવાનું કે આપણે એને બરાબર હલાવતા રહેવું પડે. અને આ ખાલી ને ખાલી ફક્ત ને ફક્ત આપણને એવું ફીલ થવું જોઈએ કે શેકાઈ ગયું છે. એક સ્મેલ આવશે, શેકાશે એટલે ઓટોમેટિકલી એની સ્મેલ આવશે. આને બ્રાઉન નથી થવા દેવાનું, એટલે એને આપણે વારે વારે હલાવતા રહેવું પડશે. આની કાચાશ ખાલી દૂર થાય એટલા માટે આપણે હલાવતા રહીશું. હવે આમાં આપણે ઘઉંનો લોટ લીધો. વેરિએશનમાં આપણે રાગી બી નાખી શકીએ. રાગી અત્યારે બહુ જ બધા ખાય છે અને સારું છે. એનાથી ઘણા બધા ફાયદા થાય છે. આપણે જોઈએ છે આજે હવે મિલેટ્સનું મહત્વ ખૂબ ઘણું વધી ગયું છે. સેમ આપણે બાજરીનું પણ ના યુઝ કરી શકીએ. ગોળ અને બાજરી, હવે હું ખાંડથી બનાવું છું પણ આ ગોળ મધમાં પણ બનાવી શકીએ. હવે આપણે જ્યાર સુધી હલે છે, આપણે થાય છે ત્યાર સુધી એને કોન્સ્ટન્ટ જ હલાવતા રહેવાનું છે. કોઈ બી આપણે સ્વીટ બનાવતા હોય તો આપણે એવું ધ્યાન રાખવું જ પડે કે એ ચોંટે નહીં. કારણ કે જો એ ચોંટશે તો એ બળવાની સ્મેલ રહી જશે. એટલે આપણને જે ટેસ્ટ કરીને જે મજા આવવી જોઈએ એ ના આવે. હા, આપણે કદાચ ખાઈ બી લઈએ એવું બળેલું, એવું કહીને કે બળેલું ટેસ્ટ આપણને ભાવે એમ, પણ ઓવરઓલ ટેસ્ટ એ બગડે છે. હવે આપણે આમાં ખાંડ ઉમેરી દઈશું. તો ખાંડ આપણે જો 3 ચમચા આપણે લઈએ છીએ ઘઉંનો લોટ, તો એ જ રીતના 1 બાઉલ જેટલું ખાંડ લઈશું. ઉમેરીને હલાવતા રહીશું. ખાંડ ઓગળે ત્યાર સુધી કોન્સ્ટન્ટ હલાવતા જ રહેવાનું છે. ખાંડ થશે એટલે પાછું થોડું લિક્વિડ ફોર્મમાં થઈ જશે, પણ આપણે આગળ દૂધ ઉમેરીને ઘટ થાય ત્યાર સુધી કરશું. મેં તમને જેમ કીધું એમ આમાં બ્રાઉન શુગર બી લોકો બહુ યુઝ કરતા હોય છે અને ગોળ નાખો તો બેસ્ટ જ છે. પણ મને એવું થયું કે કંઈક
અલગ કરીએ અને ખાંડ નાખીએ તો મેં કીધું ગોળનો યુઝ ના કરીએ ને આપણે આ વખતે ખાંડથી બનાવીએ એમ. અને ધીરે ધીરે તમે સુગંધ કહ્યું તો હવે એ પણ આવવા લાગી છે. અને ગોળનો યુઝ કરીએ તો એ લગભગ ગોળ પાપડી જેવું થઈ જાય. એને આમાં દૂધ ઉમેરવાનું હતું એટલે મેં ખાંડનો ઉપયોગ કર્યો છે. હવે તમે જેમ કીધું એમ બહુ સરસ સ્મેલ બેસી ગઈ છે. એટલે આપણે થોડી ખાંડ ઓગળે એટલે આપણે એમાં દૂધ ઉમેરીશું. ઓકે. હવે આપણે આમાં દૂધ ઉમેરી દઈએ છીએ. દૂધ આપણે 500 ml લીધેલું છે. આપણે જોઈએ એટલું નાખીશું, 250 જેટલું જ ઉમેરીશું. ફરી આપણે હલાવતા રહીશું. દૂધ ઉમેર્યું છે એટલે ઓટોમેટિકલી દૂધ જેમ બળશે એવી રીતના એ ઘટ થતું જશે. આમાં આપણે થોડો ઇલાયચીનો પાવડર ઉમેરીશું. ને રાજુબેન આપણને બધાને મસાલેદાર આપણે ટેસ્ટી ખાધું હોય પણ એની જોડે સ્વીટ તો કંઈક જોઈએ છે. આપણે કહીએ ને ડેઝર્ટ, એક સ્વીટ એક ઠંડુ ડેઝર્ટ જ છે. આપણે એને ઠંડુ કરીને ખાવાનું હોય છે. આ ઉકળે ત્યાર સુધી આપણે એને હલાવશું. હવે આ ઘટ થઈ ગયું છે પણ ફરી આપણે થોડું દૂધ ઉમેરીશું. બરાબર દૂધમાં આપણે ઘઉંનો લોટ શેકાઈ જાય અને પ્રોપર એકદમ મિક્સર રેડી થાય ત્યાર સુધી આપણે દૂધ ઉમેરવું જ પડશે. ને તો ઘઉંનો લોટ આપણને તો શીરા જેવું થઈ જશે. અને આ આપણે ન શીરો નહીં એકદમ લિક્વિડ જેવું લેવાનું છે. અને હલાવતા એટલે રહેવાનું છે કારણ કે આપણે આમાં ધ્યાન રાખવાનું છે કે ગઠ્ઠા ના થાય. કેમ કે તરત ઘઉંના લોટના ગઠ્ઠા વળવા માંડે નહીતર. એટલે અહીંયા ઉકાળવા મૂકીને બીજું કામ કરતા થઈ ગયા એ આમાં નહીં ચાલે. ના ચાલે. એમ બી કોઈ બી સ્વીટ તમે બનાવો ને તો તમારે બહુ જ કેરફુલ હલાવવું તો પડે જ. ને તો એ બેસવાની બીક રહે જ આપણને. આપણે ફરી થોડું દૂધ ઉમેરીશું. અને સાથે ફરી છેલ્લે આપણે થોડીક ખાંડ ઉમેરીશું. બરાબર, કારણ કે આપણે દૂધનું પ્રપોર્શન જેટલું નાખ્યું હોય એ રીતના આપણે ગળપણ પણ નાખવું પડે. એટલે આપણે લગભગ 3 થી 4 ચમચી જેટલું ખાંડ નાખીશું. અને ખાંડ નાખશું એટલે ટોટલી એ લિક્વિડ ફોર્મ પકડી લેશે એનું. અને હવે આપણે આમાં ડ્રાયફ્રૂટ્સ નાખીશું. જે મિક્સ ડ્રાયફ્રૂટ્સ આપણા આવે છે એ નાખી દઈશું આપણે. ખારેક છે, બદામ, કાજુ, એ નાખી અને બરાબર હલાવી લઈશું. છેલ્લે આપણે ટોપરાનું છીણ નાખીશું. અત્યારે થોડી થોડી થિકનેસ પણ જોવા મળી રહી છે. જે આખી ઇલાયચી છે પાવડર આપણે નાખ્યો હતો. ટોપરાનું છીણ સાથે મેં ઓલરેડી એ આખી ઇલાયચી છે એ રાખેલી હતી એટલે એ આખું થઈ ગયું છે.
બરાબર. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે બરાબર એકદમ થિકનેસ પકડી લીધી છે. હવે આપણે ફ્લેમ ઓફ કરી દઈશું અને સર્વ કરી લઈશું. કૃતિ, આપણું રેડી છે. આપણે એને સર્વ કરી લઈએ, ગરમાળું સર્વ કરી લઈએ. ઠંડુ કરીને ખાવાનું છે એટલે આપણે જોઈ શકીએ છીએ કે ઠંડુ થઈ ગયું છે. આપણે હવે એને સર્વ કરી લઈએ. ઉપર આપણે ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરી લઈશું. અને થોડુંક ટોપરાનું છીણ નાખી દઈશું ઉપર. તો કૃતિ રેડી છે. ગરમાળું, ગરમીમાં ઠંડક આપતું ગરમાળું રેડી છે. આપ ટેસ્ટ કરી કહો કેવું લાગ્યું. તો આપણી આ સમર સ્પેશિયલ બીજી પણ વાનગી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડી રાજવીબેન, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે ગરમાળું રેડી થઈ ગયું છે. ફ્રીજમાં મૂકીને મસ્ત મજાનું ઠંડુ ઠંડુ ગરમાળું જો મળી જાય ને તો પછી ખરેખર ગરમીમાં રાહત મળે અને ભાવે પણ ખરું. તો અચૂકથી તમે પણ ટ્રાય કરજો અને પછી અમને પણ જણાવજો. દર્શક મિત્રો, શું તમને પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નવા મહેમાન બનવા માટેની ઈચ્છા છે અને તમે વિચારતા હશો કે એના માટે મારે પ્રોસેસ શું છે, કરવાનું શું? તો માત્ર તમારે તમારું નામ, શહેરનું નામ, રેસિપીનું નામ અને રેસિપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમે આપનો સંપર્ક કરીશું. અને અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને પણ તમે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો દોસ્તો, મળીએ છીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં, પણ હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય LC બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. ગરમાળું બનાવવાની સામગ્રી: ઘઉંનો લોટ, દેશી ઘી, ખાંડ, પાણી, બદામ, પિસ્તાની કતરણ, કોપરાનું છીણ, ઇલાયચી.